હેલો નમસ્કાર, કેમ છો બધા? ફૂલ મોજમાં હશો અને તૈયારી ચાલુ હશે, પ્રેક્ટિસ કરતા હશો. કે શેની પ્રેક્ટિસ? તો કે ભાઈ ઇંગ્લિશ શીખવાની, આઈપીએલ જોવાની નહીં. તો ઇંગ્લિશ શીખવામાં તમે ઘણા બધા પ્રેક્ટિસના પ્રશ્નો જોયા હશે, આજુબાજુ બોલતા હશો, કોઈ જો બોલતા હશો તો કોઈક હસતું હશે, અને હસતા હશે ને એનો મતલબ કે તમારી તૈયારી જોરદાર ચાલે છે, બરાબર? એટલે ગમે ત્યાં ગમે જી તે વસ્તુ દેખાય એનું ઇંગ્લિશ કરતા શીખો, ઇંગ્લિશ બોલતા શીખો, એટલે તમે મસ્ત મજાનું તાકાતવાળું ઇંગ્લિશ છે એ શરૂ કરી દેશો. જી આ મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પહોંચી ગયા છીએ ડે 9 ની અંદર. ડે 8 સુધીના વિડીયોઝ મુકાઈ ગયા છે. બધા વિડીયો જોવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો, તો એકદમ કન્સેપ્ટ ક્લિયર થશે. અને નાની એવી ABCD થી શરૂ કરી અને અત્યાર સુધીના પ્રશ્નો બધા ખબર પડશે ને. નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની જે લિંક આપી દીધી છે એની અંદર જોડાઈ જજો, એટલે બધી અપડેટ અને PDF, PPT, પ્રેક્ટિસ સેન્ટેન્સીસ બધું પણ હવે ડે 10 થી સ્ટાર્ટ થવા માટે જઈ રહ્યું છે, તો જોડાવાનું ખાસ ભૂલતા નહીં. તો આવો આજે શરૂઆત કરીએ. આજે ભાઈ આપણે પ્રશ્ન બોલતા શીખવું છે, પ્રશ્ન પૂછતા શીખવું છે, પ્રશ્નને કઈ રીતે પૂછી શકાય એ આજે આપણે શીખવું છે. તો ભાઈ આપણે કહ્યું કે વોટ આર ક્વેશ્ચન વર્ડ્સ, ભાઈ એ કેવા હોય એમ, તો કે ભાઈ યુઝ ટુ આસ્ક ઇન્ફોર્મેશન, પ્રશ્ન આપણે પૂછવા જ કેમ ગુજરાતીમાં કહીએ તો કે ભાઈ માહિતી મેળવવા માટે પ્રશ્ન શબ્દો છે. આપણે કોઈ પણ માહિતી મેળવવી હોય, બરાબર, પેલો કેરી ખાઈ રહ્યો છે તો આપણે એને પૂછવું કેમ કે ભાઈ તું શું ખાઈ રહ્યો છે, બરાબર, એ પ્રશ્ન પૂછવા માટે. અને ગુજરાતીમાં કાઠિયાવાડીમાં દેશી ભાષામાં કહી દઉં ભાઈ, તો જાણવું હોય ને તો પ્રશ્ન પૂછવો જ પડે ભાઈ, એમને ન હાલે કાકા. જાણવું છે તમારે તો પૂછવું પડે, બરાબર. અને પૂછતા પંડિત તવાય. ભાઈ મને છે ને ઘણી બધી વાર એવું થાય કે આપણે ઘણા બધા વ્યક્તિને ઓળખતા ન હોય, ઘણા બધા વ્યક્તિઓ આપણો પ્રોપર જવાબ ન આપતા હોય, પણ જો આપણે જરૂર છે તો આપણે પૂછી લેવાનું. આપણે કાંઈ નાના નથી જતા, જે પૂછે છે ને એ હારો માણસ છે, કારણ કે એ પૂછતા પંડિત થવાય, બરાબર. એટલે આપણે પૂછતા હંમેશા રહેવું જોઈએ, બરાબર. તો એ માણસ સરસ મજાની રીતે કામ કરી શકે. તો ભાઈ આપણે હું કહી દઉં કે ભાઈ ટુડે ઇઝ 3 ક્વેશ્ચન વર્ડ્સ. હું તમને અહીંયા 3 એવા આપું છું કે જો આ આપણને વર્ડ્સ ખબર પડી ગઈ તો આપણે પ્રશ્ન ગમે એમ પૂછી શકીએ, બરાબર. શું છે વર્ડ અને એનો મિનિંગ? તો કે છે વોટ, શું, વુ, કોણ, કોણ છે ભાઈ આ છે કોણ, વેર, ક્યાં 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 જવું છે, જમવા જવું છે, પાર્ટી કરવા જવું છે, મૂવી જોવા જવું છે, ગાર્ડનમાં જવું છે, ક્યાં જવું છે. આ 3 શબ્દ આવે ને, શું, ક્યાં અને ભાઈ ક્યાં ગયું કોણ. આ 3 જેને આવડી જાય એને અડધું કામ થઈ જાય. જાજા આની ઉપર જ ફોકસ આપણું હોય છે, બરાબર. તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. હવે ભાઈ તમે સાહેબ કહી તો દીધું કે ભાઈ વોટ એટલે, વુ એટલે, તો અહીંયા મારે વેર એટલે પણ એ શું, મારે એનો ઉપયોગ ક્ષમ કરવો, મારે પ્રશ્ન બનાવવા કેમ. તો હવે હું તમને પ્રશ્ન બનાવતા શીખવાડું છું, અને એની પ્રશ્ન બનાવી અને પ્રશ્નોની પ્રેક્ટિસ પણ એટલી કરાવવાનો છું કે તમે એમ કહેશો સાહેબ હવે બસ હો સાહેબ, હવે તમે કાંઈ કહેતા નહીં, હવે બધું આવડી ગયું છે. ત્યાં સુધીની પ્રેક્ટિસ છે, કારણ કે મને ઘણા બધાના સાહેબ પ્રેક્ટિસ થતી નથી, આમ તેમ. એટલે આપણે નવી પેટર્ન લઈ આવ્યા કે હું જ પ્રેક્ટિસ કરાવીશ, અને એના ઉપર ફરીથી તમારે 10 5 વાક્ય બનાવી લેવાના, એટલે આપણું કામ થઈ જાય. શું છે ભાઈ સ્ટ્રક્ચર? તો કે છે કે ભાઈ એકદમ ઈઝી ફોર્મ્યુલા છે આ, કે ભાઈ ક્વેશ્ચન વર્ડ વોટ, વેર, વુ વાળું, ઇઝ અથવા આર અને સબ્જેક્ટ. આપણે સબ્જેક્ટ ભણી ગયા ને, યાદ છે ને, ખબર છે ને? તો વાંધો નહીં, હવે આપણે જોઈએ એને શું છે. વોટ ઇઝ ધીસ, ફાફડાની ડીશ. ઘણા બધા કે કેટલી બધી વાર કીધી ભાઈ ઓર્ડર, તો કે ભાઈ 500 ગ્રામ જલેબી લઈ આવો. એ ઓર્ડર નહીં, તારો અદાલતનો ઓર્ડર કહે એમ કે વોટ ઇઝ ધીસ, તો કે ભાઈ ફાફડાની ડીશ. પછી એવો કંઈક મોબાઈલ નંબર હે 92 98 94 કે ગાંઠિયા કંઈક એવું, બરાબર. તો ભાઈ ગુજરાતી આ બધા. ભાઈ who is he, કોણ છે ભાઈ, આ છે કોણ. વેર ઇઝ માય બેગ, મારું બેગ ક્યાં છે, બરાબર. તો ગુજરાતી ટિપ્સ આપી દઉં, કાઠિયાવાડી ટિપ્સ આપી દઉં, દેશી ભાષામાં કહી દઉં તો કે શું, કોણ, ક્યાં વત્તા છે. શું, કોણ, ક્યાં વત્તા છે
છે, છું, છો, આ કોઈ પણ ચાલે, પણ આટલી ટિપ્સ કરી લીધી ને એટલે કોઈ પણ પ્રશ્ન બનાવી શકશો. ચલો તો વધીએ આપણે એની અંદર આગળ. હવે એક્ઝામ્પલ જોવા છે. સૌથી પહેલા એક્ઝામ્પલ જોશું મારા હાવજડાઓ વોટના. બરાબર, તમને શું પૂછતા જવાબ આવે એની આપણે વાત કરવાની છે. તો એમાં પહેલું જ છે ભાઈ, વોટ ઇઝ ધીસ? આ શું છે ભાઈ બધું? કે સ્પોકન ઇંગ્લિશ છે ભાઈ. વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે ભાઈ? વોટ ઇઝ યોર નેમ? કોમેન્ટમાં કયો ભાઈ તમારું નામ શું છે, કયા ગોમથી છો? નીચે ભાઈ મને એકવાર કોમેન્ટ કરી દો ભાઈ અમે ઓય ગામના સી. વોટ ઇઝ યોર નેમ? કોકને પૂછવાનું આજુબાજુ ભાઈ, તમારી બાજુમાં જે કોઈ પણ એને પૂછો એકવાર વોટ ઇઝ યોર નેમ. એટલે ઓલો તો ભણી જ ગયો છે આગલો વિડીયો એટલે બોલશે માય નેમ ઇઝ અભિષેક. ઓકે ચલો હવે સમજાતું હશે ભાઈ. વોટ ઇઝ ધેટ? શું છે ભાઈ? એ શું છે? વોટ ઇઝ ધેટ? વોટ આર ધીઝ? આ શું છે બધું? આ શું છે? બરાબર, પ્રશ્ન પૂછતા આ તો એક્ઝામ્પલ આવડવા જોઈએ. આટલા એક્ઝામ્પલ તો તમે લખી જ લેજો. વોટ આર ધોઝ? એ શું છે ભાઈ? જો કેટલા પ્રશ્નો બન્યા. વોટ ઇઝ ઇન યોર બેગ? ઇન યોર બેગ, તમારી બેગમાં વોટ શું છે? તમારી બેગમાં શું છે? બરાબર, ચલો આગળ. વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ? તમારું મનપસંદ ખોરાક શું છે? તમને ભાવતી વસ્તુ કઈ છે? ખોરાકની અંદર તો કેટલું હોય. પાઉંભાજી હોય, ભૂંગળા બટેકા હોય, બટેકા પૌવા હોય, સમોસા હોય, સેન્ડવિચ હોય, બર્ગર હોય, પીઝા હોય, મીઠાઈઓ કેટલી હોય, કાજુ કતરી હોય, ગુલાબ જાંબુ હોય. બરાબર, રસમાં કેટલા બધા, શેરડીનો રસ હોય, કેરીનો રસ હોય, પાઇનેપલનો રસ હોય, કેટલા ફ્રૂટ. બરાબર, તમને શું ભાવે છે ભાઈ? વોટ ઇઝ યોર ફેવરેટ ફૂડ? કઈ વસ્તુ વધારે ભાવે? વોટ ઇઝ ધ ટાઈમ? વોટ ઇઝ ધ ટાઈમ? હે આપણે પૂછતા હોય ને શું કેટલા વાગ્યા એલા, તો આપણે કોકને આપણે પૂછવાનું, આજુબાજુ વાળા બેઠાને પૂછો તો બોલવાનું, જોવાનું પહેલા. નો ફાવે તો શું બોલવાનું? વોટ ઇઝ ધ ટાઈમ? શું સમય થયો છે ભાઈ, કેટલા વાગ્યા છે? બરાબર, પૂછવાનું. ભાઈ હવે આવ્યું વોટ ઇઝ યોર હોબી. આ બધા ક્વેશ્ચન તમારે બાજુવાળાને પૂછવાના છે. વોટ ઇઝ યોર હોબી? ભાઈ તમારો શોખ શું છે? ભાઈ હરવા જવું છે, ફરવા જવું છે, જમવા જવું છે, બરાબર, વાંચવા બેસવું છે, રમવું છે, શું છે શોખ? ભાઈ વોટ ઇઝ ઓન ધ ટેબલ? બરાબર, તો કે ભાઈ ટેબલ પર શું છે? ભાઈ કાઠિયાવાડીમાં કહું કે વસ્તુ માટે વોટ પકડાઈ ગયું. કોઈ પણ વસ્તુ માટે હોય ને એટલે વોટ વોટ એટલું યાદ રાખવાનું. એ ઓલો વોટ દેવાનો છે એ નહીં હો. હવે આપણે જ કરવું છે એમ કોણ ખબર? વુ એટલે કોણ? જોજો કેટલું સહેલું. વુ ઇઝ હી? તે કોણ છે? વુ ઇઝ હી. ભાઈ વુ આર યુ? તમે કોણ છો? બાજુવાળાને પૂછો ભાઈ વુ આર યુ? તમારી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી હશે તેમ કહેશે કે આઈ એમ અ સ્ટુડન્ટ. બરાબર, શિક્ષક હશે તો કહેશે આઈ એમ અ ટીચર. પ્રિન્સિપાલ હશે તેમ કહેશે આઈ એમ અ પ્રિન્સિપાલ. મમ્મી હશે તો કે આઈ એમ અ મધર. બરાબર, જે હશે એ તમને આન્સર આપશે. ભાઈ વુ ઇઝ સી? ભાઈ તેણી કોણ છે? છોકરી માટે વુ ઇઝ સી? તે કોણ છે? ભાઈ વુ ઇઝ યોર ટીચર? તમારા શિક્ષક કોણ છે? તો આપણે આપણા શિક્ષકનું નામ દેવાનું. વુ ઇઝ યોર ટીચર? તમારા શિક્ષક. પ્રશ્ન પૂછવાના છો તો પ્રશ્ન પૂછજો. પૂછશો તો સમજાશે. ભાઈ હવે મસ્તની વાત તમને ગમે એવી. વુ ઇઝ યોર ફ્રેન્ડ? હવે તો ફ્રેન્ડમાં પણ ભાષા આવી ગઈ છે. ના ના, આ તો જસ્ટ ફ્રેન્ડ છે મારા. ફ્રેન્ડ આવે, જસ્ટ ફ્રેન્ડ આવે, ક્લોઝ ફ્રેન્ડ આવે, એટલે કેટલી બધી ભાષાઓ ફ્રેન્ડની આવી ગઈ, મિત્રતાની. અને બાકી તો એક જ શબ્દ ગુજરાતી કે ભાઈ આપણો ભાઈબંધ છે. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો. દોસ્તી હે? તો કે ભાઈ તમારો મિત્ર કોણ છે? છોકરી હોય તેને કે તમારી બેનપણીઓ કોણ છે ભાઈ? ભાઈ who is calling you? તમને કોણ ઘડીએ ઘડીએ ફોન કરી રહ્યા છે? કોણ મોબાઈલની ઘંટડી બજાવી રહ્યું છે? ભાઈ who is in the room?
રૂમમાં કોણ છે? તમારા રૂમમાં કોણ છે? બરાબર, પ્રશ્ન બનાવવાનો. who are they? તે બાજુ ને તેઓ કોણ છે? ક્યારના આવીને વાતું-ચીતું કરે છે, ક્યારના બધાને સમજાવી રહ્યા છે, ક્યારના બધાને જમાડી રહ્યા છે. તો એમ આપણે પ્રશ્ન કરી who are they? કોણ છે? તેઓ કોણ છે? બરાબર. who માં આગળ વધીએ તો કે ભાઈ who is your father? બરાબર, તમારા પિતા કોણ છે? સામે 10 જણા ઊભા હોય તેમ કે ભાઈ who is your father? આમાંથી તમારા પિતા કોણ છે? બીજું, who is your best friend? તમારી સામે આખો ક્લાસ હોય, તમે કોની સામે આંગળી ચીંધશો? ચીંધો, તમારી સામે જેટલા બેઠા એની સામે આંગળી ચીંધો. બરાબર, બરાબર. કયો કે ભાઈ તમારો આમાંથી બેસ્ટ ફ્રેન્ડ, છોકરી હોય તો બેનપણી કોણ છે? કાઠિયાવાડી કહું, દેશી ભાષામાં, ભાઈ ગામડાની ભાષામાં તો કે ભાઈ માણસ માટે who યુઝ કરજે. માણસ માટે હું યુઝ કરજે? who, WHO. અને હવે આપણે જવું છે ત્રીજા W ઉપર, વેર. વેર એટલે થાય ક્યાં? વેર એટલે ઓલી વેર ઝેર ભાવના વાળી નહીં હો, ગુસ્સો કાઢો એ નહીં. વેર, ક્યાં? વેર ઇઝ યોર હાઉસ? તમારું ઘર ક્યાં છે? વેર આર યુ? ભાઈ તમે ક્યાં છો? ફોન કરો. વેર આર યુ? આપણે પૂછી, સર તમે આજે અમે સ્કૂલે નથી આવ્યા, ક્યાં છો? વેર આર યુ? આઈ એમ વેઇટિંગ. ચલો ભાઈ, વેર ઇઝ માય બેગ? મારી બેગ ક્યાં છે? મારું દફતર ક્યાં છે? તમે અત્યારે તમારા બાજુવાળાને પૂછી શકો, પૂછો તો, વેર ઇઝ માય બેગ? મારી બેગ ક્યાં છે? તો એટલે બાજુવાળા કહે ધીસ ઇઝ યોર બેગ. બતાવશો બાજુવાળા. વેર ઇઝ ધ સ્કૂલ? આ ગામ છે, ગામની અંદર સ્કૂલ શું છે ભાઈ? કઈ જગ્યાએ સ્કૂલ છે? વેર આર ધ કીઝ? ચાવીઓ ક્યાં છે? વેર ઇઝ ધ બસ સ્ટોપ? બસ સ્ટોપ ક્યાં છે? વેર એટલે ક્યાં, ખાસ યાદ રાખવાનું છે. આગળ કહીએ વેરમાં, વેર ઇઝ યોર ફોન? તમારો ફોન. વેર, વેર, તમારો ફોન ક્યાં છે? વેર આર ધે ગોઈંગ? તેઓ ક્યાં જઈ રહ્યા છે? એક એક શબ્દ ઉપર ધ્યાન આપશો છોકરાઓ. ને લાસ્ટ આપણે આનો એક્ઝામ્પલ લઈ, વેર ઇઝ ધ શોપ? દુકાન ક્યાં છે? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? બરાબર. તો આ થઈ ગયા આપણા મસ્ત મજાના સેન્ટેન્સીસ. આપણે મસ્ત મજાની વસ્તુ જોઈ. શું જોઈ? તો કે સાહેબ વોટ જોયો. બીજું શું જોયું? તો કે who જોયો. પછી શું જોયું? તો કે વેર. જેને આ 3 W ખબર પડી ગઈ, બરાબર, www.com. હે, ઘણા બધા એમ કહે www.com. તો જેને આટલી વસ્તુ ખબર પડી ગઈ એને મુશ્કેલી પડશે નહીં. અને જો મજા આવી હોય આવી રીતે એકદમ સહેલું સમજાઈ જતું હોય તો હવે વિડીયો જોતા હશો તો ખબર પડી ગઈ હશે કે 5 જણને 5 લોકોના મોબાઈલ સુધી આપણી ચેનલને પહોંચાડી દેવાની છે. અને તમારે 10 વાક્યો બનાવવાના છે. 10 વાક્યો બનાવી લ્યો, જેથી આપણું કામ મસ્ત મજાનું થઈ જાય અને બીજા બધા વ્યક્તિઓ પણ ભણી શકે. તમારી આજુબાજુ વાળા એમને કહી દો કે ભાઈ સ્પોકન ઇંગ્લિશ અને ગુજરાતમાં શીખવું હોય એટલે એકદમ કાઠિયાવાડી ભાષામાં, એકદમ ગામડા લેવલની ભાષાથી લઈ અને હાઈ એજ્યુકેશન સુધીની વસ્તુ હવે મળી રહી છે. તો એના સુધી પહોંચાડો, કારણ કે તમે લાભ લેશો એમ બીજા પણ લાભ લેશે. અને એકદમ ફ્રી છે. આપણી મહત્વની વાત એ છે કે આપણે જી આપીએ છીએ એમાં ક્યાંય 1 રૂપિયો આપણે આપવાનો નથી. એકદમ તદ્દન ફ્રી છે. માત્ર જોડાવાનું છે ને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે. તમારા મિત્રો છે ને 5 લોકો સુધી શેર કરો, એ જ તમારી ફી છે. બાકી બીજી કોઈ ફી નથી. અને લાઈક કરવાનું છે જેથી મને ખબર પડી જાય. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તાકાતવાળો વિડીયો લઈને આવું છું તમારી સામે, ધડબડાટીને ધાણા જીરું બોલાવવા માટે. તો બાકી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દો. અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જુનૂનમાં આવીશ. એકવાર કોમેન્ટમાં મહાદેવ હર લખી દો. ભારત માતા કી જય. જય હિન્દ. આવજો. બાય બાય.